નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારું ગુજુગુરુજ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોમાં મિશન રેવન્યુ તલાટી અંતર્ગત આપણે સહી ગુજરાત સરકાર દ્વારા રેવન્યુ તલાટી વર્ગ 3ની જે કંઈ નવી ભરતી માટેના નવા નિયમો, નવી પરીક્ષા પદ્ધતિ અને નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેની પીડીએફ પણ આપ સુધી પહોંચી ચૂકી છે। તેનો ગુજરાતીમાં અને સરળ ભાષામાં સંપૂર્ણ સમજ મેળવવાનો પ્રયાસ કરીએ। તો મિત્રો, આજે રેવન્યુ તલાટીની ભરતી છે તેની પરીક્ષા પદ્ધતિ સહી કંઈક આ મુજબની છે। રેવન્યુ તલાટી માટેની ભરતી સીધી ભરતી સહી સ્પર્ધાત્મક પરીક્ષા, જેમાં બે ભાગ છે। એક પ્રાથમિક કસોટી MCQ પ્રકારની, અત્યાર સુધી સહી મિત્રો રેવન્યુ તલાટીની પરીક્ષા છે એ MCQ પ્રકારની જ હતી। હવેથી સહી બે વિભાગમાં લેવામાં આવશે। તો બીજો વિભાગ સહી મુખ્ય પરીક્ષા, જેને આપણે સહી વર્ણનાત્મક એટલે કે લાંબા પ્રશ્નો લખવાના નામથી ઓળખીએ છીએ। મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને તમારા સુધી અમારા વિડીયો ઝડપી પહોંચે અથવા તો ભરતીની માહિતી માટે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર હાઈનો મેસેજ કરી રાખો, જેથી કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો। શૈક્ષણિક લાયકાત, મિત્રો રેવન્યુ તલાટી ભરતી માટેની શૈક્ષણિક લાયકાત છે એ હવે પછીથી સ્નાતક પાસની રહેશે। એટલે કે તમે પણ કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક એટલે કે કોલેજ પૂર્ણ કરેલી હોવી જોઈએ। વયમર્યાદા, રેવન્યુ તલાટીની જે કાંઈ ભરતી છે તેમાં લઘુત્તમ વયમર્યાદા 20 વર્ષની નક્કી કરવામાં આવી છે અને વધુમાં વધુ વયમર્યાદા જે અગાઉની ભરતીમાં હતી એ મુજબ જ, જેમાં કેટેગરી વાઇઝ માજી સૈનિક, વિધવા જે કંઈ અનામત મળતી હતું તે મુજબની જ રહેશે। પરીક્ષામાં ગુણ, તો મિત્રો જે બે વિભાગમાં પરીક્ષા છે તેમાં તમારે મુખ્ય પરીક્ષામાં બેસવા માટે પ્રાથમિક કસોટીમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવેલા હોવા જોઈએ। જો તમે MCQ છે 200 માર્કના, તેમાંથી 40% ગુણ મેળવશો તો જ તમે મુખ્ય પરીક્ષામાં બેસવાને લાયક ગણાશો। તો મિત્રો, આ જે રેવન્યુ તલાટીની ભરતી છે એનો કંઈક નવો અભ્યાસક્રમ આ મુજબનો છે। મહેસૂલ વિભાગની જે પોસ્ટ છે એટલે કે રેવન્યુ તલાટી વર્ગ 3ની તેની પ્રારંભિક પરીક્ષા MCQ માટેનો અભ્યાસક્રમ આ મુજબનો છે, જેમાં કુલ 7 વિભાગના પ્રશ્નો હશે। એક ગુજરાતીના 20 ગુણ, અંગ્રેજીના 20 ગુણ, 3 રાજકારણ અને જાહેર વહીવટ અર્થશાસ્ત્રના 30 ગુણ, ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો જેના પણ 30 ગુણ, 5 નંબર ઉપર પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને માહિતી ટેકનોલોજીના 30 ગુણ, 6 નંબર ઉપર કરંટ અફેર્સના 30 ગુણ, 7 નંબર ગણિત અને તર્કના 40 ગુણ। આમ ટોટલ સહી 200 ગુણનું MCQનું પેપર હશે। આ MCQનું પેપર છે એના માટેની પણ કેટલીક સૂચના જે તમે અગાઉ જાણો જ છો કે બહુવિધ પસંદગી એટલે કે વિકલ્પવાળા પ્રશ્નો હશે। અંગ્રેજી સિવાયના તમામ વિષયનું માધ્યમ છે એ ગુજરાતી જ રહેશે। અંગ્રેજીના પ્રશ્નો છે એ અંગ્રેજીમાં પૂછાઈ શકે છે। દરેક પ્રશ્નનો 1 ગુણ એટલે કે 200 ગુણનું પેપર છે, તો તમારે 200 પ્રશ્નો છે એ ભરવાના થતા હોય છે। આ 200 પ્રશ્નોમાં જો તમે જવાબ આપવા માંગતા હો તો જ, બાકી જે જૂના નિયમ પ્રમાણે એમાં છે નેગેટિવ માર્ક એટલે કે એક ખોટો જવાબના 0.25 ગુણ કાપવામાં આવશે। સાથે સાથે તમે પ્રયાસ કરેલ નથી એવું A, B, C અને D 4 વિકલ્પ પછી ઈનો ઓપ્શન જે આપવામાં આવતો હતો એ પણ આમાં હશે, જે તમે પસંદ કરી શકશો। પણ જો કોઈ પણ વિકલ્પ ખાલી છોડશો તો તેનો પણ 0.25% નેગેટિવ ગુણ કાપવામાં આવશે। વિકલાંગ જે કોઈ વ્યક્તિ છે તેમને દરેક કલાકના પ્રતિ કલાકે 20 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે। આમ નવો અભ્યાસક્રમ છે મિત્રો રેવન્યુ તલાટી વર્ગ 3નો એ
આપણે પહેલાં સામાન્ય MCQ પ્રકારનું જે પેપર છે એની વાત કરી. હવે આગળ જોઈએ તો મુખ્ય પરીક્ષામાં શું હોય છે. તો મુખ્ય પરીક્ષા છે વિભાગ 2, જેમાં તમારે છે ગુજરાતી ભાષા કૌશલ્યના 100 ગુણ, જેનો 3 કલાકનું પેપર, કુલ 3 પેપર લખવાના થશે આમાં મુખ્ય પરીક્ષામાં. તો ગુજરાતી ભાષા કૌશલ્યના 100 ગુણ એને 3 કલાક, અંગ્રેજી ભાષા કૌશલ્યના 100 ગુણ એની પણ 3 કલાક, અને જનરલ સ્ટડીઝ એના 150 ગુણ એટલે કે 3 કલાક એની પણ. આમ ટોટલ છે એ 350 ગુણના 3 પેપર છે એ તમારે મુખ્ય પરીક્ષાની અંદર આપવાના રહેશે. મુખ્ય પરીક્ષાની કેટલીક સામાન્ય સૂચના જોઈ લઈએ તો ગુજરાતી પેપરનું ધોરણ ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 12મા ધોરણના ગુજરાતી વિષયની જેવું જ એના સમકક્ષ રહેશે. અંગ્રેજીનું પેપર છે એ પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 12મા ધોરણના અંગ્રેજી વિષય જેવું જ એટલે કે એના સમકક્ષ રહેશે. જનરલ સ્ટડીઝનું જે 150 માર્કનું પેપર છે તેના માટેના અભ્યાસક્રમની સામગ્રી જે અહીં પરિશિષ્ટ ડી, જેનો આપણે આગળ વાત કરીએ એ મુજબનું રહેશે. આમ દરેક પેપર માટે વિગતવાર અભ્યાસક્રમ છે એ પણ અહીં આપેલો જ છે. મુખ્ય પરીક્ષાના તમામ પ્રશ્નો છે એ વર્ણનાત્મક પ્રકારના રહેશે. જે ઉમેદવાર વિકલાંગ છે તેમને આમાં પણ દરેક કલાકની 20 મિનિટ વધારાનો સમય છે એ ફાળવવામાં આવશે. હવે મુખ્ય પરીક્ષાનો જે કાંઈ અભ્યાસક્રમ છે તેની આગળ વિગતે વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં જે ગુજરાતી મુખ્ય પરીક્ષા છે જેના કુલ ગુણ 100 અને 3 કલાકનું પેપર છે એના અભ્યાસક્રમની વાત કરીએ તો નિબંધ 3 પૈકી કોઈ પણ એક નિબંધ લખવાનો, જેનો આશરે 200 શબ્દોમાં છે એ તમારે નિબંધ લખવાનો રહેશે. આ નિબંધ છે એ વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રત સમસ્યા પર આધારિત હોઈ શકે છે. પછી છે વિચાર વિસ્તાર, એમાં પણ 3 પૈકી કોઈ પણ 2, તેમાં કાવ્ય પંક્તિ પણ હોય, ગદ્ય સૂક્તિ પણ હોય. આમ વિચાર વિસ્તાર છે એ આશરે 100 શબ્દોમાં તમારે છે એ લખવાનો રહેશે. સંક્ષેપીકરણ, તમને કોઈ પણ એક ગદ્યખંડ આપેલો હોય તેનો આશરે 1/3 ભાગમાં તમારા શબ્દોમાં સંક્ષેપ કરવાનો. પ્રસાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા, એ પણ આશરે તમારે 200 શબ્દોમાં એનું લેખન કરવાનું રહેશે. પત્રલેખનમાં અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે આશરે 100 શબ્દોમાં છે એ તમારે પત્રલેખન કરવાનું રહેશે. સરસાપત્ર આશરે 200 શબ્દોમાં છે એ તમારે તેનું વર્ણન કરવાનું રહેશે, જેમાં વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું સરસાપત્ર જેવી બાબતોનો સમાવેશ થાય છે. અહેવાલ લેખન આશરે 200 શબ્દોમાં તમારે છે એ અહેવાલ લેખન પણ કરવાનું આવશે. ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ, 10 વાક્યો આપેલા હોય તો તેનું તમારે અનુવાદ કરવાનો રહેશે. આ ઉપરાંત ગુજરાતી વ્યાકરણમાં જોઈએ તો અહીં જે કંઈ ટોપિક આપેલા છે તેના પ્રશ્નો પણ આવી શકે છે, જેમાં છે એ રૂઢિપ્રયોગનો અર્થ અને તેનો વાક્ય પ્રયોગ, કહેવતનો અર્થ અને વાક્ય પ્રયોગ, સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ, એમાં 2 પૂછાઈ શકે. છંદ ઓળખાવો એવા 2 પ્રશ્નો, અલંકાર ઓળખાવો એના પણ 2 પ્રશ્નો, શબ્દ સમૂહ માટે 1 શબ્દ જેના પણ 2 પ્રશ્નો, જોડણી શુદ્ધિ એના 2 પ્રશ્નો, લેખન શુદ્ધિ કે ભાષા શુદ્ધિના 2 પ્રશ્નો, સંધિ જોડો કે છોડો એના પણ 2 પ્રશ્નો, વાક્ય રચનાના અંગો, વાક્યના પ્રકાર કે વાક્યનું પરિવર્તન એના પણ પ્રશ્નો આમાં આવી શકે છે. તો દરેક ઉમેદવાર મિત્રોને વિનંતી કે આવનાર ટૂંક સમયમાં જ અમારી ચેનલ ઉપર ગુજરાતીના તમામ ટોપિકના વિડીયો છે એ
અવેલેબલ કરવામાં આવશે. તો રેવન્યુ તલાટી વર્ગ 3ની તૈયારી કરતા દરેક મિત્રો સુધી અમારી ચેનલને પહોંચાડવા વિનંતી. અને આગળના વિડીયો થકી તમે ખૂબ સારી રીતે રેવન્યુ તલાટીની તૈયારી છે એ કરી શકો છો. હવે આપણે જોઈએ આગળનો અભ્યાસક્રમ. અહીં જઈ અમે અંગ્રેજીનું ગુજરાતી ટ્રાન્સલેશન કરેલું હોવાથી અંગ્રેજીના અભ્યાસક્રમમાં થોડીક મિસ્ટેક પણ જોવા મળશે, પરંતુ અંગ્રેજીનું પેપર પણ ગુજરાતીના પેપરની જેમ જ નિબંધ લેખન લગભગ 150 શબ્દોમાં, તેમાં 3માંથી કોઈ પણ એક વિષય ઉપર તમારે નિબંધ પસંદ કરી લખવાનો હશે, જેમાં પણ વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, દાર્શનિક, વર્તમાન બાબત પર આધારિત નિબંધ લખવાનો રહેશે. પત્ર લેખન લગભગ 150 શબ્દોમાં, એમાં કોઈ પણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતો ઔપચારિક પત્ર, આ મુદ્દાઓની દૈનિક ઓફિસ બાબતો, ઓફિસમાં ઉદ્ભવેલ સમસ્યા, કક્ષાના અધિકારી દ્વારા માંગવામાં આવેલ અભિપ્રાયના જવાબમાં અભિપ્રાય આપતો પત્ર, તાજેતરની ચિંતા સંબંધિત મુદ્દાઓ વગેરે સાથેનો જે વ્યવહાર કરી શકે તેવા પત્ર લેખનનો નમૂનો છે એ તમારે લખવાનો રહેશે. અહેવાલ લેખન લગભગ 150 શબ્દોમાં છે એ તમારે સત્તાવાર કાર્યક્રમ, ઘટના, ક્ષેત્રયાત્રા, સર્વેક્ષણ જેવી બાબતનો અહેવાલ છે એ લખવાનો રહેશે. દ્રશ્ય માહિતી પર લેખન, એનું પણ 150 શબ્દોમાં વર્ણન કરવાનું. ગ્રાફ, છબી, ફ્લોચાર્ટ, તુલનાત્મક કોષ્ટક, સરળ આંકડાકીય માહિતી જેવું છે એ તમારે લેખન કરવાનું રહેશે. ઔપચારિક ભાષણ એટલે એના પણ લગભગ 150 શબ્દોમાં તમારે વર્ણન કરવાનું રહેશે, જેવું કે એક ભાષણ, પછી તે ઔપચારિક શૈલીમાં જે કોઈ પણ સમારંભ યોજવામાં આવે એનું ઉદ્ઘાટન ભાષણ, શૈક્ષણિક સેમિનાર જેવી બાબતોનું છે એ લખાણ તમારે કરવાનું રહેશે. પ્રીસોસ લેખન, જેમાં 150 શબ્દોમાં ફકરા માટે લગભગ 50 શબ્દોમાં એક ચોક્કસ શબ્દ આવો ફકરો લેખન કરવાનું રહેશે. વાંચન સમજમાં લગભગ 250 શબ્દોનો એક ફકરો વાંચી ત્યારબાદ તેના ટૂંકા જવાબો લખવાના રહેશે. અને અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નો છે એ પણ ગુજરાતી વ્યાકરણની જેમ જ અંગ્રેજીમાં લખવાનું રહેશે, જેમાં કાળ, રૂઢિપ્રયોગ, સમાનાર્થી શબ્દ, પછી અનુવાદ, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં 10 વાક્યનો અનુવાદ કરો, આવો પણ પ્રશ્ન છે એ અંગ્રેજીના મુખ્ય પરીક્ષા જે છે તેમાં આવશે. આગળ જોઈએ ત્રીજો વિભાગ છે 150 ગુણ સામાન્ય અભ્યાસ, જે મુખ્ય પરીક્ષા છે એનું જનરલ સ્ટડીઝ, જેના 3 કલાકમાં તમારે 150 માર્કનું જે પેપર લખવાનું છે. તેમાં કેવા કેવા ટોપિક હશે તો કે ગુજરાત તથા ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, એમાં ખાસ કરીને ગુજરાતને પ્રાધાન્યતા આપવામાં આવશે. ગુજરાત તથા દેશની ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, વર્તમાન પ્રવાહો સહિત. આગળ ભારતીય રાજ્ય વ્યવસ્થા અને તેનું બંધારણ, ભારતીય અર્થતંત્ર અને આયોજન, જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ અને આ યોજના વિશે જાણકારી, જાહેર સેવામાં શિસ્ત તથા નિયમિતતા, આવા દરેક મુદ્દામાંથી છે એ અહીં તમને આપેલું જ છે કે પ્રશ્ન દીઠ ગુણ, એક પ્રશ્ન, એમાં પ્રશ્નની સંખ્યા 10 હશે, જેના કુલ ગુણ 10 હશે. બીજા પ્રશ્નમાં 10 પ્રશ્નો અને 20 ગુણ હશે. ત્રીજા પ્રશ્નમાં 30 પ્રશ્ન અને 90 ગુણ, અને છેલ્લે 5મા પ્રશ્નમાં છે એ 6 પ્રશ્નના 30 ગુણ. આમ કુલ તમારે 56 પ્રશ્નો અને 150 ગુણનું પેપર છે એ જનરલ સ્ટડીઝનું લખવાનું રહેશે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.